નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કુંભ મેળાની શરૂઆત આડે હવે બહુ ઝાઝા દિવસો બાકી રહ્યા નથી. પ્રયાગરાજમાં યોજાયેલા આ કુંભ મેળામાં ધર્મ સંસદ પણ મળવાની છે. અનેક ધર્મના જે જુદા જુદા જે મૂર્છે એટલે જે અખાડા છે તેમના ધર્મગુરુઓ બેસીને દેશની રાજનીતિના સંદર્ભમાં ધર્મનીતિની વાતો પણ કરશે અને ઘણી બધી જાહેરાતો થવાની એક શક્યતાઓ પણ છે. કુંભ મેળાથી વાત કરીશું, શરૂઆત કરીશું અને આપણી સાથે ઉપસ્થિત છે ચૈતન્ય પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજજી આપણી સાથે ઉપસ્થિત છે. માટે એમની સાથે વાતચીત કરીને આ વિષયમાં વધારે ઊંડાણથી આપણે જવાબો મેળવવાની કોશિશ કરીશું. હિન્દુ ધર્મના ટીકાકારોને જવાબ આ શબ્દ એટલા માટે લખવો પડે છે કે અત્યારે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે સનાતન ધર્મ, અને સનાતન ધર્મને પણ ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે એક કટ્ટર સનાવતી, બિલકુલ સનાતની, જન્મજાત સનાતની એમના પિતાશ્રી પરમ પૂજ્ય શંભુ મહારાજજી પણ આ મુદ્દા ઉપર પોતાની આખી જિંદગીને એમણે ખપાવી દીધી, અને ચૈતન્ય શંભુ મહારાજજી પાસેથી પણ આ શબ્દ વિષયને લગતા એમના વિચારો જાણીશું, એમનું મૌલિકતા પણ આપણે સમજવાની કોશિશ કરીશું. ચૈતન્ય શંભુ મહારાજજી, આપનું સ્વાગત છે વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં. ચૈતન્ય શંભુ મહારાજજી, જ્યારે પણ કુંભ મેળો યોજાય છે ત્યારે ગજબની એક ચેતના વાતાવરણના કણેકણમાં એક પવિત્રતા દેખાય છે. આ વખતના જે કુંભ મેળો થઈ રહ્યો છે, કુંભ મેળામાં સ્નાન અને એની કારણો, વિધિઓ, ધાર્મિક રીતે એના કારણોમાં અમને દર્શક મિત્રોને જાણવું છે કે શા માટે કુંભ મેળો આટલો બધો લોકોમાં એક હૃદય સાથે વણાયેલો છે. પદ્મકાંતભાઈ, શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે સમુદ્ર મંથનની. એ સમુદ્ર મંથનની અંદરથી અમૃત પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દૈત્યો બંને સાથે થાય છે, કારણ કે અમૃત પ્રાપ્ત કરવાનું હતું. બંનેની જે નીતિ હતી એ અલગ હતી કે અમૃત પ્રાપ્ત થશે એટલે આપણે આગવું પાન કરી જઈશું. દેવતાઓનો જેવો વિચાર હતો એવો જ વિચાર દૈત્યોનો પણ હતો કે અત્યારે આપણે હાય હા ભણો, અત્યારે સાથ આપો, અમૃત ઉત્પન્ન થશે એટલે આપણે આગવું પાન કરી જઈશું. તો એમાં સૌ પ્રથમ તો ત્યાં આપણે જોઈએ છીએ કે એમાંથી મદિરા ઉત્પન્ન થાય છે, વિષ ઉત્પન્ન થાય છે. વિષ જે છે એ ભગવાન મહાદેવજી પોતાના ગળાની અંદર ધારણ કરે છે, અને અહીંયા ગળામાં નીલો ડાઘ પડે છે એટલે નીલકંઠ તરીકે એ જગવિખ્યાત થાય છે. અમૃત જ્યારે ધન્વંતરી નામનો પુરુષ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયો ત્યારે ઇન્દ્રના પુત્ર જયંત એના હાથમાંથી કુંભ પડાવી અને એ ત્યાંથી ભાગ્યો, અને એ ભાગ્યો, એની પાછળ અસુરો દોડ્યા. એ વખતે આ જે અમૃત હતું એવું કહેવાય છે કે 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા. એ એક પ્રયાગરાજની અંદર, ઉજ્જૈનની અંદર, નાસિકની અંદર અને હરિદ્વારની અંદર. એ 4 જગ્યાએ અમૃત છલકાયું. ત્યારથી આ 4 જગ્યાએ કુંભનો મેળો ભરાય છે. અને આ જે કુંભ આપ વાત કરી રહ્યા છો, આપે કહ્યું કે કુંભનો મેળો શરૂ થશે, પણ હું માનું છું કે લગભગ કુંભનો મેળો શરૂ થઈ ગયો છે. સાધુ સંતો ત્યાં પોતાની જે છાવણીઓ છે જે સરકાર દ્વારા એલોટેડ કરવામાં આવે છે, અખાડા વાઇઝ અને યોગ્યતા પ્રમાણે, મોભા પ્રમાણે, એ બધા પોતાની રીતે હવે ત્યાં પહોંચવા માંડ્યા છે. મુખ્ય 4 સ્નાન છે આની અંદર. એક મકર સંક્રાંતિનું સ્નાન પહેલું આવશે, પછી 29મી તારીખે મૌની અમાવસ્યાનું સ્નાન આવશે, પછી વસંત પંચમીનું સ્નાન, અને છેલ્લે શિવરાત્રિનું સ્નાન. અને શિવરાત્રિના સ્નાન પછી હું માનું છું કે આ કુંભ મેળો પૂર્ણ ત્યાં આગળ થઈ જશે. આ મહાકુંભ કહેવાય છે. જે મહાકુંભ છે એ 12 વર્ષે ભરાય, અને બાકીના કુંભ છે જેમ કે હમણાં કોરોના કાળ ચાલતો હતો ત્યારે આની પહેલાંનો જે કુંભ મેળો થયો એ હરિદ્વારની અંદર થયો, અને એ વખતે આપ જાણો છો કે થોડું પરિસ્થિતિ વિકટ થવા માંડી, કોરોના થોડો વિકરાળ થવા લાગ્યો. એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ સાધુ સંતોને, અખાડાને વિનંતી કરી, અને અખાડાએ વિનંતીને માન્ય રાખી અને કુંભ મેળો વહેલો પૂરો કરી દીધેલો. એટલે આ છે. હવે આ હરિદ્વારમાંથી અત્યારે પ્રયાગમાં છે. હું માનું છું કે આ પતશે એટલે બીજો કુંભ આવશે, કદાચ ઉજ્જૈન અથવા નાસિકની અંદર આવશે. આ રીતે કુંભ મેળાનો મહિમા છે, અને અમૃત છલકાયેલું. અને ત્યારથી આ કુંભ મેળાનો મહિમા દિન પ્રતિદિન હવે વધતો જાય છે. અંગ્રેજો જ્યારે આ દેશમાં શાસન કરવા આવ્યા અને પહેલો કુંભ આવ્યો
ત્યારે એમણે જાણ્યું કે આટલા બધા લોકો એક જગ્યાએ ભેગા થશે, આની વ્યવસ્થા કઈ રીતે થશે અને કઈ રીતે પહોંચી શકાશે. ત્યારે અખાડાના જે એ વખતના સાધુ સંતો હતા, જે વ્યવસ્થાપકો હતા, એમણે એમ કહ્યું કે તમે માત્ર અમને અહીંયા કુંભ કરવાની છૂટ આપો, આ બાકીની બધી જવાબદારી અમે સ્વીકારી લઈશું. અને એ જ્યારે આખો કુંભ થયો ત્યારે અંગ્રેજો પણ સ્તબ્ધ થઈ ગયેલા કે આટલું માનવ મેદની આવે છતાં કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, બધી જ વ્યવસ્થા, બંને ટાઈમ ત્યાં આગળ ભોજન અને ભોજન નિઃશુલ્ક ભોજન ત્યાં આગળ મળતું હોય છે, આવાસની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, દવા જે કાંઈ જોઈએ આરોગ્યને લગતી બધી સુવિધા. અને અત્યારના કુંભનું મહત્ત્વ એટલા માટે છે કે હવે યુપીની અંદર યોગીજી પોતે મુખ્યમંત્રી છે, એ ગોરક્ષ પીઠાધીશ્વર છે, એટલે એ ધર્મ સાથે જોડાયેલા છે, એ કુંભનો મહિમા પણ સારી રીતે જાણે છે, સમજી શકે છે. એટલે શું સુવિધા જોઈએ, શું સુવિધા ન જોઈએ, એ સંપૂર્ણ સુવિધા એમના દ્વારા ત્યાં આગળ સરકાર દ્વારા આપવાનો પ્રયાસ અત્યારે થઈ રહ્યો છે. અને ધર્મ સંસદ, જેમ આપે કહ્યું, ધર્મ સંસદ પણ દર વર્ષે જ્યારે પણ કુંભ થતો હોય ત્યારે ધર્મ સંસદ ત્યાં યોજાતી હોય છે. ત્યાં એમાં પણ સનાતન હિન્દુઓ વિશે મંથન થતું હોય છે, ચર્ચા વિચારણા થતી હોય છે. અને એ ચર્ચા વિચારણા દ્વારા એનો કઈ રીતે અમલ કરવો, અને એ મને યાદ છે કે આજથી 12 વર્ષ પહેલાં જ્યારે પ્રયાગરાજની અંદર કુંભ મેળો થયો ત્યારે ત્યાં ધર્મ સંસદ હતી, અને ધર્મ સંસદે નિર્ણય લીધેલો કે જો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે રજૂ કરશે તો અમે સાધુ સંતો એમનો પ્રચાર કરવા જઈશું. આ નિર્ણય પણ કુંભના મેળાની અંદર આજથી 12 વર્ષ પહેલાં લેવામાં આવેલો. એટલે આ કુંભ મેળાનું એક મહત્ત્વ છે. અને આ વખતે એવું લાગે છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલું માનવ મેરામણ નહીં આવ્યું હોય એટલું માનવ મેરામણ કદાચ આ વખતે 40 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. ચૈતન્ય સમૂહ મહારાજજી, એમ કહેવાતું કે મંદિર વહી બનાએંગે મગર તારીખ નહીં બતાએંગે. અને આ યોગી આદિત્યનાથજીની એમની મુખ્યમંત્રી પદ નીચે જ રામ મંદિર બનાવ્યું ત્યારે હિન્દુઓમાં એક ગજબનો ઉત્સાહ છે. આ ઉત્સાહને કઈ રીતે આપ જોયો છે, જાણ્યો છે, માન્યો છે? એ ઉત્સાહનો હું સાક્ષી છું ત્યાંનો. અને આ વાત જ્યારે હું કરી રહ્યો છું ત્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. પદ્માકાંતભાઈ, 22 જાન્યુઆરીએ જ્યારે પ્રતિષ્ઠા થઈ, આપણા વડાપ્રધાનશ્રી ત્યાં આગળ આવ્યા માતાજીની ચૂંદડી લઈ, અને જ્યારે પહેલી જ વખત અમને રામલલાના દર્શન થયા ત્યારે અમારી સૌની આંખમાં આંસુ હતા, અને સાધુ સંતો ધ્રુસકે રડતા હતા. અને આ કલ્પના નહોતી, અમે આંદોલન કરતા હતા. અને અમે નહીં, આ 492 વર્ષથી આ લડાઈ આપણી હતી, અને આમાં લાખો માણસોએ પોતાની શહાદત વરી છે, પોતાની જીવન કુરબાન કરી દીધું છે, પરિવારો ત્યાં આગળ ગયા છે. એટલે અનેક લોકોની શહાદત પછી આ દિવ્ય અને ભવ્ય ક્ષણ અમારા માટે ત્યાં આગળ એ દિવસે હતી. 492 વર્ષનું આંદોલન, તમે હું માનું છું કે આ દુનિયાનું સૌથી મોટું આંદોલન હશે કે આટલા વર્ષ સુધી એક ધર્મ માટે, એક જગા માટે અમારી લડાઈ રામ મંદિર માટે નહોતી. રામ મંદિર તો ભારતમાં લાખો છે, ગામડે ગામડે રામ મંદિર છે, દરેક રાજ્યની અંદર અમારી લડાઈ હતી રામ જન્મભૂમિ માટેની. જ્યાં રામલલાનો જન્મ થયો અને બાબરના સેનાપતિ મીર બાકીએ એ તોડ્યું અને ત્યાં મસ્જિદ બનાવી, એટલે મસ્જિદનો ઘુમ્મટ બનાવેલા એણે, નીચે તો રામલલા હતા અને ઘુમ્મટ ત્યાં આગળ બનાવેલા. એટલે અમારી મૂળ લડાઈ રામ જન્મભૂમિ લેવાની હતી, અને અમે ત્યાં આગળ લડતા હતા. એના માટે 1984ની અંદર આ વસ્તુ વિશ્વ હિન્દુ પરિષદે પોતાના હાથની અંદર લીધી, અને પહેલી વખત આંદોલન ચાલુ કર્યું કે રામ જન્મભૂમિના તાળા ખોલવામાં આવે. અને એ વખતે કોર્ટના, હું ફરીથી આ શબ્દ કહું છું કે નહીં, ત્યાંની લોકલ કોર્ટનો ઓર્ડર હતો કે તાળા ખોલવા જોઈએ, અને તાળા ખોલ્યો. આજે કેટલાક લોકો એનો જસ લેવા જાય છે કે તાળા અમે ખોલ્યા, પણ એ તાળા કોર્ટના આદેશથી ખોલ્યા હતા. જેમ આજે પણ મંદિર બન્યું એ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ બન્યું છે, અમે બહુ સ્પષ્ટ વાત કરીએ છીએ. પરંતુ એ 84માં જે આંદોલન સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદે લીધું, પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતની જેટલા રાષ્ટ્રીય રાજકીય પક્ષો હતા એના પ્રમુખને એક પત્ર લખવામાં આવેલો કે ભાઈ અમે આંદોલન કરી રહ્યા છીએ, તમે એવું ઈચ્છો છો કે રામ મંદિર બનવું જોઈએ, તમારો અમારી જોડે સાથ સહકાર છે કે તમે આમાં સંમતિ છો, પરંતુ મારે આપના માધ્યમથી કહેવું છે એ વખતે
ફક્ત રાષ્ટ્રીય પક્ષની હું વાત કરું છું, કારણ કે શિવસેના એ વખતે રાષ્ટ્રીય પક્ષ નહોતો, પણ રાષ્ટ્રીય પક્ષમાં એક ભારતીય જનતા પાર્ટી એવી હતી કે જેણે ઉઘાડું સમર્થન સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદને સાધુ સંતોને આપ્યું કે અમે રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છીએ. અને આપ જાણો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત ઉપર ચૂંટણી લડી, કોઈ પણ લોકસભાની હોય, એના મેનિફેસ્ટોમાં રામ મંદિર હતું. એટલે આ રામ મંદિર પહેલેથી હતું. બીજું કે જે પહેલી કાર સેવા થઈ, અને એ વખતે યુપીના મુખ્યમંત્રી તરીકે મુલાયમસિંહ હતા, અને એમણે કહ્યું હતું કે પરિંદા બી પર નહીં માર શકતા. અને એ વખતે સૌ પહેલો ત્યાં આગળ કોઈએ પગ મૂક્યો હોય તો અશોક સિંઘલજીએ મૂકેલો. આપણને એક ક્ષણ યાદ હશે કે અશોક સિંઘલજીને અહીંયા વાગ્યું તો લોહીની ધારા વહેતી હતી, છતાં અશોકજી ગયેલા, ઉમા ભારતીજી ગયેલા, અહીંયા અમદાવાદમાંથી હરીન પાઠક પણ એમની સાથે હતા. એમને યાદ કરવા જોઈએ આજે આપણે, કારણ કે આ બધાનું યોગદાન છે. આ બધા ત્યાં આગળ પહોંચ્યા હતા અયોધ્યાની અંદર, અને અયોધ્યાની અંદર એ પહેલી કાર સેવા હતી. અને નિર્દોષ હિન્દુઓને ત્યાં આગળ ગોળીથી મારવામાં આવ્યા. કોઠારી બંધુ જે હતા બંગાળના, એ કોઠારી બંધુએ ત્યાં આગળ શહાદત વરી. પછી બીજી કાર સેવા આવી, એ કાર સેવા 92ની અંદર આવી, 6 ડિસેમ્બર 1992. હવે એ વખતે મને એ કાર સેવામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. અને મને બરાબર એક ક્ષણ પણ ત્યાં આગળ યાદ છે કે એ દિવસે અમે એક દિવસ વહેલા ગયેલા, હું અને બ્રહ્મલીન કેશવ ભવાની મહારાજ, માઈ મંદિરના મહંત પોતે, આજે તો આપણી વચ્ચે નથી, પણ અમે લોકો કાર દ્વારા ત્યાં આગળ ગયેલા. ત્યાં મેં જે વાતાવરણ આગલા દિવસે પદ્મકાંતભાઈ જોયેલું, જેટલા બી કાર સેવકો હતા અને આખા હિન્દુસ્તાનમાંથી આવેલા, એ સંઘ પરિવારના હતા, પરિષદના હતા અને હિન્દુઓ હતા ત્યાં આગળ, એ એક જ જ્યાં તમે મળો એટલે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, કરોડો મંત્ર જાપ હું માનું છું કે આગલા દિવસે થઈ ગયા હતા. બીજા દિવસે મને આ ક્ષણ બરાબર યાદ છે કે બરાબર 11:40 સમય હતો. એક બાજુ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, અમે લોકો ઉભેલા. અત્યારે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ, કેશવ ભવાની, ઉમા ભારતીજી, અશોકસિંહજી, અમે બધા ત્યાં ઊભા હતા. અને એક બાજુ કંઈક થોડો ખડબડાટ ચાલુ થયો તો ખબર પડી તો ત્યાંથી કાર સેવા ચાલુ થઈ ગઈ. અને કાર સેવામાં કાર્યકર્તાઓ ઉપર જતા રહ્યા, ઘુમ્મટ સુધી પહોંચી ગયા. હવે ઘુમ્મટ બહુ મજબૂત હતો, એટલે થોડા વડે તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તોડતું નહોતું. એટલે કોઈએ એવો ઈશારો કર્યો કે ભાઈ નીચેની દિવાલ તોડી નાખો, ઘુમ્મટ આપોઆપ નીચે આવી જશે. અને બહુ ગર્વ સાથે હું કહું છું કે 450 વર્ષનું કલંક જે હતું બાબરના નામનું, એ અમે 4.5 કલાકની અંદર ત્યાં જમીનદોસ્ત કરી દીધું. અને ત્યાં ટેન્ટની અંદર અમે રામલલાને બિરાજમાન કરી દીધા. અને રામલલાને બિરાજમાન કર્યા, એમની આરતી પણ ત્યાં આગળ થઈ ગઈ, ભોગ પણ ધરાવી દેવામાં આવ્યો, અને કોર્ટે અમને મંજૂરી આપી દીધી એની પૂજા કરવાની. એટલે આ પહેલી સફળતા હતી એવું માનું છું. અને પછી આપ જાણો છો કે સરકારો બદલાઈ, જુદા જુદા કાયદા ભારતની અંદર હિન્દુ ધર્મસ્થાનોને લઈને આવ્યા. જે આજે કહેવાય છે કે 1992ની અંદર કે એવા કાયદા થયા કે ભાઈ આજ 50 વર્ષ પછીના કોઈ મંદિર હોય તો એની હવે કોઈ વાત નહીં કરવાની, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, કારણ કે હિન્દુઓના હતા, બીજાના નહોતા. એટલે તૃષ્ટિકરણની રાજનીતિ, લઘુમતીને ખુશ કરવાની જે ભાવના હતી એ કાયદાની અંદર આપણને સ્પષ્ટ દેખાતી હતી. પણ રામ મંદિર તો ત્યાં આગળ ટેન્ટમાં અમને મંજૂરી ત્યાં આગળ મળી ગયેલી, એટલે પૂજન ચાલુ કરી દીધું. છતાં અમારું આંદોલન સતત ચાલુ રહ્યું, સતત સાધુ સંતો પ્રચાર સ્વભાવ, હા ના રામ લલા લઈને. અને યોગાનુયોગ જેમ આપણે કહ્યું કે ઘણી વખત છે ને સમય રાહ જોતો હોય છે. ભગવાન રામને રાજા બનવાનું હતું, પણ સમય નહોતો, કાળ નહોતું. તો 14 વર્ષ એમને પણ રાહ જોવી પડી. 14 વર્ષ પછી એમનો રાજ્યાભિષેક થયો. તો આ એક સમય એવો આવ્યો કે નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન બન્યા અને યુપીની અંદર યોગીજી આવ્યા. ઉપર મોદી, નીચે યોગી, આ એક યોગ સંયોગ હું એવું માનું છું. અને સુપ્રીમ કોર્ટની અંદર આની જે સુનાવણી થતી હતી એ ત્યાંની ગવર્મેન્ટનો સપોર્ટ નહોતો મળતો એ વખતે, જે કંઈ હોય. પણ યોગીજીના આવ્યા પછી ગવર્મેન્ટે પૂરો સપોર્ટ આપ્યો અને કહ્યું તમારે જે જોઈશે અમે આપીશું. એને જે કાગળિયા હાના જે પણ જોઈતું તે બધું આપ્યું. અને સુપ્રીમ કોર્ટના જજો ત્યાં આગળ બેઠા અને એમણે ઘણી બધી કવાયત કરી, ઘણા સાધુ સંતોના અભિપ્રાય લીધા હશે, ઘણું બધું કર્યું હશે. અને આફ્ટર ઓલ આ સનાતન સત્ય તો હતું જ
કે ભાઈ રામ જન્મભૂમિ છે, બાબરના સેનાપતિ મીર બાકીએ ત્યાં આગળ હુમલો કરીને બનાવ્યો. એટલે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું અને એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું. એનું સરકારે ટ્રસ્ટ બનાવ્યું. એ ટ્રસ્ટ દ્વારા આજે આપણે ભવ્ય મંદિરના ત્યાં આગળ દર્શન કરીએ છીએ. મારા તો અહોભાગ્ય છે કે અત્યાર સુધી મેં 5 વખત કર્યા છે અને 6ઠ્ઠી વખત પાછો આ જાન્યુઆરીમાં જઉં છું, ત્યારે પણ હું રામલલાના દર્શન કરવાનો છું. એટલે આ હિન્દુઓની સ્વાભિમાનનો વિજય હતો. આ હિન્દુઓની આસ્થાનો મારી દ્રષ્ટિએ હતો. અને હું એવું નથી માનતો કે આ રામલલાની પ્રતિષ્ઠા થઈ છે. આ હિન્દુત્વના સ્વાભિમાનની પ્રતિષ્ઠા અમે ત્યાં આગળ કરી છે અને હિન્દુઓ એક થયા છે. જી મારા જે એક બીજી પણ વાત કહેવાય છે કે વિધર્મીઓએ સનાતન ધર્મ ઉપર ખૂબ આક્રમણો કર્યા. એનો પાયો હચમચાવી ના શક્યા, એનો કણ પણ ન ખીરવી શક્યા. આજે વિધર્મીઓ કરતાં સૌથી વધુ ખતરો અંદરના લોકોનો છે. સનાતન ધર્મ ઉપર ખતરો જે થઈ દેખાય છે એટલે કે એક ભયજનક કહેવાય કે આપણા માટે જે પોતાનું કહી શકાય એ જો ટીકા કરે તો સૌથી વધુ એ જે સનાતન ધર્મ સામે ખતરો બોધો છે એને કઈ રીતે જોવો છો? જો પદ્મકાંતભાઈ, સનાતન ધર્મ ઉપર ખતરો આજે નથી, આ આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. ભૂતકાળની અંદર પણ જ્યારે સનાતન ધર્મની વિરુદ્ધ તંત્ર મંત્ર આવ્યું અને પ્રજાને અવળા માર્ગે અંધશ્રદ્ધાના માર્ગે લઈ જવામાં આવી, ત્યારે કેરળની અંદર કાલરી ગામની અંદર આદ્ય શંકરાચાર્ય મહારાજનું પ્રાગટ્ય થયું. અને એમણે 32 વર્ષની ઉંમરમાં ભારતનું 2 કે 3 વખત પરિભ્રમણ કર્યું અને પુનઃ સનાતન ધર્મની એમણે સ્થાપના કરી. મંડન મિશ્રનો પરાજય કર્યો. મંડન મિશ્રનો પરાજય થયો એટલે એની પત્નીએ કહ્યું મારો પરાજય કરો, તો એનો પણ પરાજય આદ્ય શંકરાચાર્યજી દ્વારા કરવામાં આવ્યો. અને સનાતન ધર્મની જે દિવ્ય જ્યોત છે એને પ્રજ્વલિત રાખવાનું કાર્ય 2500 વર્ષ પહેલાં, આજે આજથી 2500 વર્ષ પૂર્વે એ આદ્ય શંકરાચાર્ય, ભગવતવાદ આદ્ય શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલું. એટલે આ આજકાલનું નથી અને આ થવાનું છે. આજે ગઈકાલે થતું હતું, આજે થશે ને ભવિષ્યની અંદર પણ આ થવાનું. અને વિધર્મીઓ ટીકા કરે એ તો સ્વાભાવિક છે, કારણ કે આપણા નથી, એ તો મંદિર તોડવા માટે જ અહીંયા આવતા હતા મોગલોએ. પણ હું હંમેશા મારા પ્રવચનમાં કહું છું કે આ દેશની અંદર 700 વર્ષ મોગલ રાજ કરીને ગયા, 200 વર્ષ અંગ્રેજો રાજ કરીને ગયા, છતાં અમારા સનાતન ધર્મનું કાંઈ ઉખાડી શક્યા નથી. આ યાદ રાખી લેજો. એટલે આ સનાતન ધર્મ હતો, છે અને ભવિષ્યની અંદર રહેવાનો. દુઃખ ત્યારે થાય છે કે આપણા લોકો જ્યારે આની ટીકા કરે. સાચી વાત હોય એની ટીકા થાય એ હું સ્વીકારવા માટે તૈયાર છું, પણ તમે ટીકા કરવા ખાતર ટીકા, તમે તમારું મહત્ત્વ વધારવા માટે બીજાનું મહત્ત્વ ઘટાડો, તમારી લાઈન લાંબી કરવા બીજાની લાઈનને તમે ભૂસી નાખો, એ જે વૃત્તિ ભારતની અંદર થઈ રહી છે. અને હવે બહુ સ્વાભાવિક આની પાછળનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોઈ શકે છે, કારણ કે મની પાવર એ બધું જ કરાવી શકે. મસલ પાવર, મની પાવર આ જેની પાસે હોય તો એ આ લોકોએ બી વિચાર્યું, અંગ્રેજોએ બી વિચાર્યું હતું કે આ દેશને તોડવો હોય તો એના ધર્મ ઉપર પ્રહાર કરો. એનો મૂળ છે આ દેશનો ધર્મ છે અને ધર્મ ઉપર જ્યારે પ્રહાર થશે તો આ દેશ તૂટી જશે. એટલે આજે તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ આપણે, તમે જે કહ્યું સનાતન ધર્મ વિશે, આજે ઘણી વખત આપણા દ્વારા સનાતન ધર્મની ટીકા થાય, વિવાદો ઊભા કરવામાં આવે, કાં તો વિવાદો હોય એને પોઝિટિવ લઈને વિવાદનું સમાધાન થાય, એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ. તો આ જે છે ભલે ગમે તે થાય, હું તો આપણા માધ્યમથી કહેવા માગું છું કે એ ગમે તેટલું થશે પણ સનાતન ધર્મ જ્યાં સુધી હિન્દુસ્તાનમાં એક ભગવાધારી સાધુ હશે ને ત્યાં સુધી સનાતન ધર્મને કોઈ આંચ નહીં આવે. મારે એક ખાસ જાણવું છે કે સનાતન ધર્મ સોફ્ટ ટાર્ગેટ બનતો આવે છે. વિધર્મીઓમાં પણ એનાથી અનેક ઘણા વધુ નિશંસ હોય તો પણ એની ટીકા કરવાની હિંમત થઈ શકતી નથી. આ સોફ્ટ ટાર્ગેટ સનાતન ધર્મ કેમ બને છે? જો મારા બાપુજી કહેતા હતા કે આપણે હિન્દુઓ હાથ જોડીએ છીએ એટલે આપણને હેરાન કરે છે અને પેલા છરી બતાવે એટલે ત્યાં સલામ કરે છે. આ વસ્તુ છે. આજે કોઈ પણ વાર હોય, સનાતન ધર્મનું કાંઈ ખોટું થતું હોય એને ઉજાગર કરે, અમે ના નથી પાડતા, એના પ્રૂફ સાથે એટલે સબૂત સાથે ઉજાગર કરે, કોઈ વાંધો નથી. પણ
આ દેશની અંદર મદરેસાઓ છે, આ દેશની અંદર મસ્જિદો છે, બીજા ઘણા બધા ચર્ચ પણ છે. હા બધું ચર્ચો છે, આ બધી જગ્યાએ. અને ઘણી બધી વખતે આપણે એમનાય વિડીયો જોયેલા છે, નથી જોયેલા એવું નહીં કે બધા તો કે દૂધે ધોયેલા હોતા નથી. તો ત્યાં કોઈ નથી જતું, ત્યાં કોઈ હિંમત નથી કરતું, કારણ કે ત્યાં એવું છે કે ત્યાં એક ભય છે. મેં કહ્યું કે સર કલમ હો જાયગા. જી આ જે ભય છે એ ભયના કારણે અહીંયા કશું છે નહીં. અહીંયા હિન્દુઓ સાંભળશે, જોશે અને પછી ભૂલી જવાના છે. ચેતનજી, બીજું જાણવું છે કે જ્ઞાતિ આધારિત મતગણના થવી જોઈએ, વસ્તી ગણતરી થવી જોઈએ, એવો એક મુદ્દો લઈને કેટલાક પક્ષો બહાર આવ્યા છે. સામા પક્ષે એમ કહેવામાં આવે છે, બીજેપી દ્વારા કહેવામાં આવે છે કે આ કરીશું તો આપણા હિન્દુ જે વિચારસરણીવાળા છે, જે સનાતન ધર્મીઓ છે, એની તાકાત તોડવા માટેનો આ એક પ્રયાસ છે. હું છું પટેલ, હું છું બ્રાહ્મણ, હું છું ચૌહાણ, હું છું રાજપૂત, આવું બધું અલગ અલગ થશે. તો જ્ઞાતિ આધારિત મતગણના એ કદાચ હિન્દુ ધર્મ માટે એ આવકાર્ય વાત નથી એમ બીજેપીનું કેવું છે. એમાં કેટલા ટકા તમે બતાવો? બીજેપીની વિચારધારા બહુ સ્પષ્ટ છે. અને ભારતીય જનતા પાર્ટીનો તો નારો છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ. આ જે નારો છે ને એ નારો લઈને ચાલે છે. જેટલી પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની યોજના હોય કે રાજ્યની યોજના હોય એ બધાને મળે છે. પછી પ્રધાનમંત્રીની આરોગ્ય યોજના હોય, મુખ્યમંત્રી અહીંયા આપણે જે 10 લાખ કર્યા, મા કાર્ડ જે આપણે હવે એના નામ બદલાતા જાય છે, પણ એમાં કોઈ ભેદ રાખવામાં આવે છે? 24 કલાક વીજળી આપવામાં આવે છે તો માત્ર હિન્દુઓને મળે છે, મુસ્લિમોને મળે છે કે નથી મળતું? જ્યારે પાણી છોડવામાં આવે છે તો એ બધાને મળે છે. એટલે દરેક યોજનાનો લાભ દરેકને મળે છે. અને આ જે જ્ઞાતિ આધારિત વાત છે આપે જે કહી, એ માત્ર મતબેંક આધારિત છે, બીજું કાંઈ નથી. આપે જે કહ્યું કે બધા જ હિન્દુ એક છે. મારા બાપુજી તો કહેતા હતા કે હું બ્રાહ્મણ છું ને, વાણિયો છું ને, પટેલ છું ને, મોચી છું ને, સુતાર છું ને, લુહાર છું ને, હરિજન છું ને, ઠાકોર છું ને, દરબાર છું. આ તમે ભૂલી જાઓ. પહેલો તો હિન્દુ છે, પછી તારી જાતિ છે. બીજું કે હું સ્વામિનારાયણમાં માનું છું, રામાનંદીમાં માનું છું, કબીરમાં માનું છું, સતકેવલ સંપ્રદાયમાં માનું છું, જૈન સંપ્રદાયમાં માનું છું. આ બધું તમે ભૂલી જાઓ. પહેલો તો હિન્દુ, પછી તારી જાતિ, પછી તારો સંપ્રદાય. હું ભાજપમાં માનું, કોંગ્રેસમાં માનું, સપ્પામાં માનું, બસપ્પામાં માનું, ડીએમકેમાં માનું, આપમાં માનું, જે કાંઈમાં જેમાં માનતા એનો મને કોઈ વાંધો નથી. પણ પહેલો તો હિન્દુ છે, પછી તારી જાતિ છે, પછી તારો સંપ્રદાય છે, પછી તારી પાર્ટી છે. એટલે હિન્દુ તરીકે એક થવા માટે જ્યારે આ બધું થશે તો હિન્દુઓનું વિભાજન થશે. આજે હું આપને માધ્યમથી આજના અખબારમાં મેં વાંચ્યું, કોઈ અખબારની અંદર હેડલાઇન હતી કે જ્ઞાતિ એક કરવા માટે આ જે ધર્મ સંસદ મળવાની છે એની અંદર પણ આપણામાં ઋષિ ઋણ હોય છે, પિતૃ ઋણ હોય છે ને દેવ ઋણ હોય છે. ચોથું ઋણ રાષ્ટ્ર ઋણ. અને આ બધી જ જ્ઞાતિઓ એ કરવાની, કોઈ આપણામાં ભેદભાવ નથી. અને એ ભેદભાવ નથી એ આપણે માત્ર વાતો કરવાથી નહીં થાય. એ ભેદભાવ નથી, આપણે સાબિત કરી દેવા પડશે. અને હું ઘણી વખત મારા પ્રવચનમાં કહું છું કે એક હરિજન ગામડાની અંદર હોય અને એનો વરઘોડો ઘોડા ઉપર નીકળે તો આપણે નથી નીકળવા દેતા. આ કઈ રીતે ચાલી શકે? આ ના ચાલી શકે. એ મૂછ રાખે તો આપણે એની મૂછ ના રાખવા દઈએ. આ જે ભેદ છે ને એ આપણને તોડે છે. અને એનો લાભ વિધર્મીઓ લઈ જાય છે, એનો લાભ જે મતની રાજનીતિ કરનારા લોકો લઈ જાય છે. એટલે આપણે બધા કોના ત્યાં શું, હા એ વસ્તુ અલગ છે આખી, પરંતુ આપણે હિન્દુ તરીકે એક થવું જોઈએ, બધાએ એક થવું જોઈએ, નેક થવું જોઈએ. મહારાજી, હિન્દુ ધર્મ જુદા જુદા સંપ્રદાયોમાં પણ વહેંચાયેલો છે. આ જુદા જુદા સંપ્રદાયો જે આવી ગયા છે અસ્તિત્વમાં, બહુ ઝાઝો ઇતિહાસ નથી, પણ એ સંપ્રદાયોથી સનાતન ધર્મની તાકાત તૂટે છે કે વધે છે? એના માટે સારું છે કે ખરાબ છે? જો પદ્મકાભાઈ, પહેલું તો હિન્દુ ધર્મ નથી, હિન્દુ જાતિ છે, વ્યવસ્થા છે. મુસલમાન જાતિ છે, ક્રિશ્ચન જાતિ છે, હિન્દુ જાતિ છે. ધર્મ આપણો સનાતન ધર્મ છે. અને હું તો હંમેશા મારા પ્રવચનમાં કહું છું કે દુનિયાનો કોઈ એકમાત્ર ધર્મ હોય ને તો એ સનાતન ધર્મ છે. બાકીના બધા સંપ્રદાયો છે. જેમ કે ઇસ્લામ છે એ મઝહબ છે, એના સ્થાપક છે, એની મુદત છે.
હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ એની સ્થાપના કરી, એના સ્થાપક છે, એની મુદત છે. સ્વામિનારાયણ સંપ્રદાય છે, સહજાનંદ સ્વામી એના સ્થાપના કરી, એના સ્થાપક છે, એની મુદત છે. વૈષ્ણવ સંપ્રદાય છે, વલ્ભાચાર્ય એની સ્થાપના કરી, એના સ્થાપક છે, એની મુદત છે. રામાનંદી સંપ્રદાય છે, રામાનંદાચાર્યની સ્થાપના કરી, એની મુદત છે. સતકેવલ સંપ્રદાય છે, કરુણાસાગર મહારાજ એની સ્થાપના કરી, એની આપણી પાસે મુદત છે. સનાતન ધર્મની કોઈ મુદત મને ને તમને જોવા નથી મળતી. સનાતન ધર્મ એ શાશ્વત છે. સનાતન એટલે સત્ય, જે યુગાંતરથી ચાલ્યો આવ્યો છે, જેની મારી પાસે તમારી પાસે કોઈ મુદત જ નથી. કોઈ એમ નથી કહી શકે એવું કે સનાતન ધર્મ આ યુગમાં પ્રગટ થયો કે એ અનાદિ છે. એટલે સનાતન એટલે સત્ય, અને અખિલ બ્રહ્માંડનું પરમ તત્વ જો કોઈ હોય તે ભગવાન મહાદેવજી છે, ભગવાન શિવ છે. કારણ કે શિવજીએ માતાજીના ડાબા અંગની અંદર અમૃતનો સંચાર કર્યો, એમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયેલા. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થયું, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજીએ આ સચરાચર જગત એટલે કે સૃષ્ટિની રચના કરી, એમાંના આપણે બધા છીએ. તો આ જે એટલે સત્ય, જે પરમ સત્ય છે એ શિવ છે, અને શિવ એ સનાતન છે. અને આપણામાં ભેદ નથી, ભગવાન તો એક જ છે. એ યુગને જેવી જરૂર પડી એવું સ્વરૂપ અને સાધન ભગવાને ધારણ કર્યું. અસુરનો નાશ કરવો હોય તો ગદા પકડવી પડે, અજ્ઞાનનો નાશ કરવો હોય તો ગીતા પકડવી પડે. હવે આપણે ચીનાઓ આપણા પર હુમલો કરે ત્યારે આપણે જો ગીતા લઈને સરહદે બેસીએ તો ભાગી નથી જવાના. ત્યારે ત્યાં જે આપણી પાસે અત્યારે આધુનિક રાઇફલો છે કે જે કાંઈ સાધનો છે એનો ઉપયોગ કરવો પડે. એટલે યુગને જો વિષ્ણુ ભગવાનનું સાસરું સમુદ્ર છે, શંકર ભગવાનનું શાસ્ત્રો હિમાલય છે, વિષ્ણુ ભગવાન નાગની પથારી કરે છે, શંકર ભગવાન નાગને ગળામાં ધારણ કરે છે. હવે બંને ઘર જમાઈ તરીકે રહે છે. હવે આમાં ભેદ ક્યાંથી રહ્યો? આ ભેદ આપણા આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આપણે એટલા બધા આગળ કટ્ટરતા તરફ જઈ રહ્યા છીએ કે ઘણી જગ્યાએ અમે કથા કરવા જઈએ ને પદ્મકાંતભાઈ તો પ્રસાદ નથી લેતા અમારો. જ્યારે આપણે એમને બીજું કંઈક આપતા હોય એમ તો એ પ્રસાદ નથી લેતા. કારણ શું ખબર નથી પડતી. ઘણા સીવ નથી કહેતા. દરજીના ત્યાં કપડાં સીવડાવવા જાય તો કપડાં તૈયાર કરજો એમ કહે, પણ કપડાં સીવજો એમ ના કહે, સીવજો તો શિવનું નામ. કૃષ્ણના ભેદ ઊભા કરી દીધા. લાલજીને માનતા હોય બંસીવાલાને નથી માનતા, બંસીવાલાને માનતા હોય રાધા કૃષ્ણને નથી માનતા. આ હિન્દુ સમાજ કઈ રીતે આ થઈ શકે? આ ભેદ ઊભા આપણે કરેલા છે. બાકી ઉપર તો એક જ છે બધું, અને એ એક જ છે. અને મેં કહ્યું ને કે સંપ્રદાયોના સ્થાપકો છે સનાતન ધર્મનો કોઈ. અને હું તો કહું છું જાહેરની અંદર કે સંપ્રદાયો છે ને સનાતન ધર્મનો શણગાર છે. મારી દ્રષ્ટિએ માણસને શણગાર આકાર, ભગવાનને આપણે શણગાર કરીએ છીએ તો ભગવાનની દિવ્યતા અને ભવ્યતા જોવા મળે. એમ સનાતન ધર્મનો શણગાર એ સંપ્રદાયો છે. કોઈ સંપ્રદાયનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી, પરંતુ સંપ્રદાય દ્વારા, સંપ્રદાયના કોઈ સાધુ દ્વારા જ્યારે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરવામાં આવે. મારે દુઃખ સાથે આજે કહેવું પડે છે કે મેં એક સાધુને સાંભળતો હતો અને એવું બોલતા હતા કે હું પેશાબ કરવા ઊભો હતો અને ત્યાં આગળ મંકોડો તણાણો. એટલે હું હસતો હતો તો બીજાએ પૂછ્યું કેમ સ્વામી હસો છો? તો કહે છે આ મંકોડો તણાય કે મંકોડો નથી, આ બ્રહ્મા છે. હવે આ ભાષા એક ભગવા કપડાં ધારણ કરનારો સાધુ બોલે અને સામે બેઠેલા પાછા તાલીઓ પાડે. હવે આ તમારે એનો ક્યાં વિરોધ? તમે જેને માનો છો એનો તો અમે વિરોધ કરતા નથી. સંપ્રદાયો સારા કામ કરે છે, આફત આવે ત્યારે સંપ્રદાયો ઊભા રહે છે, અન્નક્ષેત્ર ચલાવતા હોય છે, વ્યસન મુક્તિનું કાર્ય કરતા હોય છે. બીજો એક પ્રસંગ આપણે તો જોયો હશે કે મહાદેવજી મળવા આવ્યા અને ગુરુની પાસે સમય નહોતો. એક ગુરુ એના શિષ્યને મોકલ્યો કે નિશિત તું ત્યાં જાય અને મહાદેવજીને કહે ગુરુજી સમાધિમાં બેઠા છે એટલે અત્યારે નહીં મળશે. એટલે પેલા ભાઈ ત્યાં આગળ આવ્યા અને મહાદેવજીને એમ કહ્યું કે અત્યારે અમારા ગુરુ ધ્યાનમાં બેઠા છે એટલે તમને દર્શન નહીં આપે. એટલે મહાદેવજીએ કહે છે એને એવું કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમારા ગુરુ અમને દર્શન ના આપે તો કાંઈ વાંધો નહીં, પણ તમે એમના શિષ્ય છો એટલે તમારામાં એમાં કોઈ ફરક નહીં, એટલે હું તમને દંડવત પ્રણામ. હવે
આ કઈ રીતે આ તર્કબદ્ધ વાત છે ખરી? આ અહીંયા ઉતરે એવી વાત છે ખરી? આ કઈ રીતે આ સ્વીકારી શકાય? આ સનાતન ધર્મ ઉપર સીધો પ્રહાર છે મારી દ્રષ્ટિએ. એટલે હું પુનઃ કહું છું કે સનાતન ધર્મોની જ્યાં ટીકા થશે, સનાતન ધર્મ ઉપર કોઈ પણ પ્રહાર કરશે તો એ અમે સહન નહીં કરી શકીએ. એનો અમે જડબાતોડ જવાબ આપીશું. જે કરવું પડે અમે કરીશું. હા, બાકી સંપ્રદાયોનો અમે વિરોધી નથી. સંપ્રદાય સારું કામ કરતું હોય તો એની સાથે આપણે બધા જ છીએ. સંઘ સુપ્રીમોએ એમ કહ્યું કે મોહન ભાગવતજીએ કહ્યું કે તમે ઓછામાં ઓછા તમારે 3 બાળકો હોવા જોઈએ, મિનિમમ 3 બાળકો હોવા જોઈએ. તેમની આ વાત જે દિલમાં જે ઊભી થયેલી આ વાત લોકો સમક્ષ રજૂ કરી, એને કઈ રીતે જુઓ છો? જો હું એને બે રીતે એક તો જોઈ રહ્યો છું કે મારા બાપુજી તો જ્યારે પ્રવચન કરતા અને કથાની વ્યાસપીઠ ઉપર બેઠતા ત્યારે અષ્ટપુત્ર ભવ એવા આશીર્વાદ આપતા હતા. કે 8 છોકરા આવે એટલે એમાં છોકરા નહીં માત્ર, પછી એમાં દીકરીઓ થાય, પણ તમારા ટોટલ સંતાનો 8. કારણ કે તમે જુઓ તો જે મોટા મોટા થઈ ગયા એ બધા 8 સંતાનો હતા. પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે 8માં હતા. ગાંધીજીનું પણ એ પ્રમાણે, સુભાષચંદ્ર બોઝનું પણ એ પ્રમાણે છે. એટલે આ એક હતું. હવે એમાં બે રીતે હું જોઉં છું. એક તો તમે હવે પહેલાં એક સૂત્ર ભૂતકાળની સરકારે આપેલું કે અમે બેન અમારા બે. હવે એ સૂત્ર પણ જતું રહ્યું, અમે બેન અમારો એક, અમારો એક. હવે આ તમારો એક છે એની. અને બીજું કે કુટુંબ નિયોજનનો કાયદો આવતો નથી. કુટુંબ નિયોજનના કાયદાની વાત કરીએ તો લઘુમતી એમ કહે છે કે અમારા શરીયતમાં કહ્યું છે એટલે અમે આને સ્વીકારીએ નહીં. તો શરીયતમાં કહ્યું હોય, અમે તો તમે ધર્મનો આધાર આપતા હોય તો અમને કોઈ વાંધો નથી. તો માની લો કે કોઈ રામનો ભક્ત હોય, રામ એક પત્નીમાં માનતા હતા, તો એને સરકારે છૂટ આપવી જોઈએ. પણ કોઈ કૃષ્ણનો ભક્ત હોય તો કૃષ્ણને હજારો સ્ત્રીઓ હતી. હું નથી કહેતો કેટલી સ્ત્રીઓ કરે કે અષ્ટપટરાણીઓ હતી. એ આધ્યાત્મિક 16,100 તો એ આધ્યાત્મિક અર્થ છે બધા. એ ઉપાસના કાંડની રૂચાઓ હતી, એનો ભગવાને સ્વીકાર કરેલો. અને ભગવાને જે કાંઈ લગ્ન કર્યા કે ભોગ ભોગવવા માટે નહોતા કર્યા, આટલા બધા આધ્યાત્મિક અર્થ છે. પરંતુ એ કૃષ્ણનો ભક્ત હોય તો અષ્ટપટરાણી હતી. એને પણ કોઈ હનુમાનજીનો ભક્ત હોય, હનુમાનજી પરણ્યા નહોતા તો એ મકરધ્વજ નામે પુત્ર હતો. કોઈ સરકાર પાસે જાય અને એમ કે મારે આ લગ્ન કરવું નથી, આ લફડામાં મારે પડવું નથી, મને છોકરાની વ્યવસ્થા કરો, કરી આપવી જોઈએ કે તો બરાબર છે. આ બિનસાંપ્રદાયિકતા કહેવાય. પણ શરીયતમાં લખ્યું છે ને અમને 4 પત્નીની છૂટ, અમે 4ના જેટલા પણ સંતાન થાય. તો બીજું એક આમાં મોટી શું થશે હું તમને કહીશ કે તમે જો તમારા ત્યાં હવે હિન્દુઓ તો એક સંતાનથી સંતોષ માનતા થઈ ગયા. હવે તમારા ત્યાં માની લો કે દીકરો જન્મ્યો તો રક્ષાબંધન આવશે ને ત્યારે એના કાંડે રાખડી બાંધનારી બેન નહીં હોય પદ્મકાંતભાઈ. અને માની લો કે દીકરી જન્મી તો ભાઈબીજ આવશે અને સાસરે લગ્ન કરીને જશે. દરેક બહેનની એક એવી ઈચ્છા હોય છે કે ભાઈબીજના દિવસે મારો વીરો મારે ત્યાં જમવા માટે આવે. હવે એ બહેનની શું દશા થશે? એટલે ભવિષ્યમાં એવું થશે કે આપણા જે સંબંધો છે ને, કાકા કાકીના, માસા માસીના, ફુવા ફોઈના, આ બધા સંબંધો હું માનું છું કદાચ નીકળી જશે. કારણ કે પછી છે જ નહીં તમારી પાસે આ બધા સંબંધો, તમે લાવશો ક્યાંથી? એટલે અને બીજું કે એક મુસલમાનને 7-8 સંતાન 10 સંતાન હશે, પણ એને અલ્લાહ તાલા ઉપર પૂરો ભરોસો કે ગમે તેટલા સંતાનો અલ્લાહ તાલા મારું પૂરું કરશે. હિન્દુઓને ભરોસો નથી એવું નથી સાહેબ. હિન્દુઓને ધર્મમાં જેટલો ભરોસો છે, ધર્મ પ્રત્યે જેટલી શ્રદ્ધા છે, એટલી કદાચ વિશ્વમાં કોઈને નહીં હોય. અછોડા કપાય તો અંબાજી જાય હિન્દુ પ્રજા, દોરા કપાય તો ડાકોર દ્વારકા જાય હિન્દુ પ્રજા. કરોડો માણસ આ કુંભના મેળામાં તમે જોજો, આ પ્રયાગની અંદર કરોડો માણસ આવશે. કદાચ એમ થાય ત્યાં જતા રહીએ તોય વાંધો નહીં, એ ત્યાં આગળ જશે. પણ શ્રદ્ધા નથી એવું નહીં, પણ વધારે મારા ત્યાં સંતાન હશે તો મારા ઘરમાં ફ્રીજ નહીં લવાય, મારા ઘરમાં ટીવી નહીં લવાય, મારા ઘરમાં એર કન્ડિશન નહીં લવાય, મારા ઘરમાં ગાડી નહીં લવાય. આ બધી જે માનસિકતા છે એમાંથી હિન્દુઓએ બહાર આવવું જોઈએ. નહીં તો શું થશે ખબર છે? ગાળે ઉંદર ને ભોગવે બોરિંગ. ના, બિલકુલ સાચી વાત છે. બીજી એક વાત કરી હતી મોહન ભાગવતજીએ કે મંદિર અને મસ્જિદમાંથી બહાર નીકળવું જોઈએ. ઉત્તર પ્રદેશમાં સંભલમાંથી મંદિર ખોદકામ દરમિયાન મળી આવી, બીજા મંદિરો પણ મળી આવ્યા. કેટલાક લોકો એમ કહે છે કે આખા ભારતમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારના છુપાવેલા કે દાટી દેવામાં આવેલા કે તોડેલા મંદિરો છે, બહાર લાવવા જોઈએ. આપનો શું વિચાર છે કે આ મંદિરો અને મસ્જિદો છોડી દઈને હવે ફરી પાછા દેશના વિકાસની વાતો કરવા લાગી છીએ? કેમ કે ઇલેક્શન લડાઈ છે આ જ મુદ્દા ઉપર કે હિન્દુઓના એટલે જે ધર્મસ્થાનો છે, સનાતન ધર્મના મંદિરો છે, એ છુપાવવામાં આવ્યા છે, બહાર કાઢો. જે એક પ્રચંડ લાગણી છે.
આપ આમાં શું વિચાર કરો છો? જો આપણે જ્યારે રામ મંદિરનું આંદોલન ચાલુ કર્યું ને ત્યારે આપણા 3 મુખ્ય મુદ્દા હતા. એક રામ જન્મભૂમિ, બીજું વારાણસીમાં કાશી વિશ્વનાથનું મંદિર અને ત્રીજું મથુરા. એ વખતે અમે તો કહેતા હતા કે આ 3 નથી, આવા તો લગભગ 3000 કે એનાથી 30,000ની ઉપર સંખ્યા હશે જ્યાં મંદિરો તોડીને મસ્જિદ બની ગઈ હોય, દરગાહ બની ગઈ હોય. હવે અને એ જે વસ્તુ છે હવે આજે એના પ્રમાણ મળી રહ્યા છે અને બંધારણે દરેકને એક અધિકાર આપેલો છે અરજી કરવાનો, કોર્ટમાં જવાનો. એ કોર્ટમાં જાય છે અને કોર્ટ આનો નિર્ણય લે છે કે ભાઈ આ હિન્દુનું સ્થાન છે કે મુસલમાનનું સ્થાન છે, મંદિર છે કે મસ્જિદ છે, આ છે. પણ હું એવું માનું છું કે અત્યારે મુખ્ય ફોકસ તો આ 2 વસ્તુ ઉપર પહેલાં આપણું હોવું જોઈએ. એક કાશીનો વિવાદ ચાલી રહ્યો છે, એમાં થોડી તો સફળતા આપણને મળી ગઈ છે. બીજું મથુરાનો પણ વિવાદ ચાલી રહ્યો છે, એ 2 મળે. બાકીના જ્યાં જ્યાં છે બંધારણ પ્રમાણે જે કાંઈ મળતું હોય એ મેળવવામાં હું એવું માનું છું કાંઈ ખોટું નથી. બંધારણ, આ દેશનું બંધારણ એ આપણો મોટામાં મોટો ધર્મ છે અને બંધારણ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. વકફ બોર્ડ અંગે ઘણી બધી માનસિકતા, સમજવાની માનસિકતા લોકોમાં નથી. જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડ આના પર વિચાર કરી રહ્યું છે, લોકોને સાંભળી રહ્યું છે અને વકફ બોર્ડના મુદ્દા પર ઘણો બધો વિવાદ ચાલે છે. સનાતન ધર્મીઓ કહે છે કે એક બાજુ સનાતન બોર્ડ નથી કરી શકતા અને આપણે વકફ બોર્ડ ગમે તે જમીનને પોતાની બતાવે અને એ જમીન ઉપર હક દાવો કરે, આ કેટલા અંશે યોગ્ય છે એમ પણ લોકો કહે છે. આનો જવાબ શું હોઈ શકે? જો પહેલી તો વસ્તુ આપણે એમ કે છે કે આ દેશ બિન સાંપ્રદાયિક છે, તો બિન સાંપ્રદાયિક દેશ છે તો સમાન અધિકાર હોવો જોઈએ ને દરેકને. દરેકને જેટલો લાભ મુસલમાનને મળે એટલો હિન્દુને મળે એટલો મુસલમાનને મળે, ક્રિશ્ચનોને મળે. આ બધો સમાનતા આમાં મુખ્ય વસ્તુ છે. હવે જે વકફ બોર્ડ જે કાયદો ભૂતકાળની અંદર મત મેળવવા માટે એ વખતની સરકારે કર્યો, હવે આજે તમે જુઓ છો કે એ કાયદો એટલો વિકરાળ બની ગયો છે કે કોઈ પણ જગ્યાએ આવીને એમ કે આ વકફ બોર્ડની જગ્યા છે, અમારો કબજો છે, તમારે આપી દેવો પડે. આ કઈ રીતે આ દેશની અંદર ચાલી શકે? આ કોઈ કાળે ચાલી શકે નહીં. એના માટે જે પણ કરવું પડે, કદાચ જો આંદોલન કરવું પડે તો પણ હિન્દુ સાધુ સંતો એના માટે તૈયાર છે. હવે અમે તો આ વકફ બોર્ડ તો તમારા નથી અને તમારી ઉપર માલિકી કરી જાય છે કે ભાઈ આ અમારા માલિકીનું અમારી અંદર આવ્યું છે. હવે અમે તો જે અમારા મંદિરો છે ને અમે પુરાવા આપીએ છીએ એના જે સંભલ છે. હવે સંભલ માટે એવું કહેવાય છે કે ભાગવતની અંદર લખેલું છે કે કળિયુગના અંતે, એટલે કળિયુગનું આયુષ્ય પદ્મકાંતભાઈ 4,32,000 વર્ષનું, એને લગભગ 5,000 ઉપર સમથિંગ વર્ષ પૂરા થયા. તો કળિયુગના અંતે સંભલ નામના ગામમાં વિષ્ણુ યશસ બ્રાહ્મણને ત્યાં કલ્કી સ્વરૂપે ભગવાન પ્રગટ છે, આવું ભાગવતની અંદર ઉલ્લેખ કરેલો છે. તો એ સંભલ જે આજે છે અને આજે ત્યાં જે પણ ખોદકામ થયું અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બધા મંદિરો જ મળે છે. હનુમાનજીનું મંદિર મળ્યું, શિવજીનું મંદિર મળ્યું, બીજું બધું ઘણું બધું ત્યાં આગળ મળ્યું. તો એક બાજુ તો વકફ બોર્ડ પોતાનો કોઈ અધિકાર નથી, એ અધિકાર પ્રસ્થાપિત આઈન કરી દે કે આ અમારું વકફ બોર્ડનું છે. અમે તો એ માગીએ છીએ કે અમારું છે ને પુરાવા આપીએ છીએ અમે કે ભાઈ અહીંયા મૂર્તિ મળે તો અમારું નામ તમારું, અમે ક્યાં ના પાડીએ છીએ. અને હું તમને દુનિયાની અંદર કહેવા માગું છું, દુનિયામાં એક એવો કિસ્સો તમે મને બતાવો કે હિન્દુઓએ કોઈની જબરન જમીન જપ્ત કરી હોય, કે હિન્દુઓએ કોઈની જબરન ધર્મસ્થાન ઉપર હુમલો કરી અને લીધું. કારણ કે આપણા લોહીના સંસ્કાર નથી. આપણે જે આપણું છે એ જ આપણે માગીએ છીએ. જી, સનાતન ધર્મની જ્યારે વાત ચાલી રહી હતી ત્યારે સનાતન ધર્મનો ફેલાવો હવે દરિયાની પેલે બહાર પણ થઈ રહ્યો છે, વિદેશોમાં પણ થઈ રહ્યો છે અને વિદેશોમાં મંદિરો લોકો બનાવી રહ્યા છે, ત્યાં પૂજા પર અર્ચના પણ કરવા જાય છે અને ક્યારેક એવું જોવા મળે છે કે એ લોકો સવાય હિન્દુ છે, એટલી હદે એ લોકો ભગવાનને માનતા હોય છે. મેં એક અમેરિકાની એક હોટલમાં જ્યાં અમે રોકાયા હતા ત્યાં કાઉન્ટર ઉપર ઊભી રહેલી એક સ્ત્રી એ ઊભી એ પૂજા પાઠ કરી રહી હતી. અમે પૂછ્યું કે શું કરી રહ્યા છો? ત્યાં કીધું કે હનુમાન ચાલીસા હું કરી રહી છું. આ ફેલાવો કરવા માટે સનાતન ધર્મે હજુ વધારે ફોકસ કરવાની જરૂર છે, આગળ વધવાની જરૂર છે કે કેમ? જો સનાતન ધર્મ વિદેશની અંદર જે આપણે વાત કરી ને એ અનુભવ મેં પણ કર્યો છે. હું વિદેશમાં 2-3 કથા કરી આવેલો છું અને ત્યાં જ્યારે હું કથા કરવા ગયો ને ત્યારે મેં જે ડિસિપ્લિન કથાની અંદર જોઈ કે જે પણ લોકો આવતા હતા, એક તો જેમ આપણે લગ્નમાં તૈયાર થઈને જઈએ ને પદ્મકાંતભાઈ, એવી રીતે કપડાં પહેરીને તૈયાર થઈને આવતા હતા અને બિલકુલ સાયલેન્ટ, બિલકુલ શાંતિથી સાંભળે. પછી મંદિરમાં આરતીના સમયે હું ત્યાં આગળ ઊભો હતો તો આપણે તો આજે જુઓ
કે હું ઘણી વખત પ્રતિષ્ઠાઓના કાર્યક્રમમાં જઉં છું આપણા મંદિરો, રામજી મંદિર હોય ત્યાં હું આ ટકોર કરું છું કે ભાઈ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી તો 3 દિવસ આખું ગામ ધુમાડા બંધ હોય, બહેનો દીકરીઓ આવે ને આખું ગામ આનંદ હોય, પણ ચોથા દાડે ત્યાં જાઓ તો ત્યાં કોઈ ઝાલર વગાડવાવાળું નથી હોતું. એટલે ઇલેક્ટ્રોનિક ઝાલરના પહેલેથી યજમાન તૈયાર કરી દેવા પડે છે આપણે. અને પૂજારી બિચારો એકલો હોય, એ હાથમાં ઘંટડી લઈને આરતી કરી દે, કોઈ હોતું નથી. પહેલાં અમે નાના હતા, મને ખબર છે કે અમારું મહાદેવજીનું મંદિર, અમે ઝાલરને નગારું વગાડવા માટે લડતા હતા અંદર. ત્યાં લડાઈ થતી હતી અમને એટલું. અને પબ્લિક આજે આપણી પાસે એ સમય નથી કે સંધ્યાકાળની આરતીમાં ગામડામાં હોય કે અહીંયા આપણે સમય મળે તો જવું જોઈએ અને એ કરવું જોઈએ. એના માટે ત્યાં આજે પણ મેં જોયું કે ત્યાં આજે પણ આ બધા સાધનો નથી સાહેબ. ત્યાં આ લોકો જાતે જ બધું કરે છે, ઢોલ વગાડે, ઝાલર વગાડે, બધું જાતે કરે. બીજું મેં ત્યાં એક જોયું કે હું 1-2 નવરાત્રિની અંદર ત્યાં આગળ હાજર હતો. તે નવરાત્રિની અંદર મેં જોયું તો તે નવરાત્રિની અંદર બહુ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી કે એક પણ બીભત્સ ફિલ્મનું ગીત નહીં વગાડવાનું નવરાત્રિની અંદર, એક પણ નહીં વગાડવાનું. આજે તો તમે જુઓ કે નવરાત્રિ આવે ને નવરાત્રિની અંદર પેલું ખલનાયકનું છે ને ટ્યુન, કોક 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 કોક, આમાં ના કહેવું છે પણ હવે આપણે પૂછ્યું છે એટલે કહું છું. હવે એ બીભત્સ ગીત તમે વગાડો અને માની નવરાત્રિની આ ઉપાસના તમે કરો, એટલે આ હિન્દુએ કરવાનું છે. ઘણી વખત આપણે જ આપણા ધર્મને નુકસાન કરતા હોય છે. આમાં બીજા તો છે નહીં. કરવાવાળા આપણે, ગાવાવાળા આપણે, ગવડાવવાવાળા આપણે આ કરીએ છીએ. પણ હું મારી કથા ચાલતી હતી લંડનની અંદર, બ્રેડફોર્ડ આસ્થા લાઈવ હતી અને ગંગાજીનો મહિમા આવ્યો. એટલે ગંગાજીનું પેલું એક ગીત છે ને પિક્ચરનું, ગંગા ઉપર જ છે આખું, ગંગાનો જ મહિમા બતાવ્યો છે. એ ગીતની 2-3 કડી ગવડાવી તો મન ના પાડતી હતી કે આ પિક્ચરનું ગીત છે. હવે મહિમા તો ગંગાજીનો જ હતો અંદર. માની લો કે પેલું એક પિક્ચર તો સત્યમ શિવમ સુંદરમ, એમાં જે એક ગીત છે સત્યમ શિવમ સુંદરમ, હવે એ તો આખો મહિમા ભગવાનનો જ બતાવ્યો છે. આ ત્યાં ન સ્વીકારતા. એટલે ત્યાં જે તમે કહ્યું ને, બહુ સાચી વાત તમારી છે કે ત્યાં આપણે બિલકુલ ધર્મનું આચરણ કરીએ છીએ, ધર્મની મર્યાદા આપણે જાળવીએ છીએ, અને અહીંયા આપણે એનાથી થોડા લુપ્ત થઈ રહ્યા છીએ. કેટલાક આપણા જે તહેવારો છે, જેમ કે ઉત્તરાયણ હોય કે હોળી હોય કે અન્ય પ્રસંગો હોય, તો ત્યાં આગળ પર્યાવરણવાદની વાત આવી જાય છે. ત્યાં બીજી રીતે સાની સૂચનાઓ, સલાહો આપવા માટે લોકો આવી જાય છે. પરંતુ એવું અન્ય ધર્મના તહેવારોમાં એવું કહેવાતું નથી. બકરીઓ કપાતી હોય બકરી ઈદના દિવસે, તો એમાં કોઈ સલાહ આપતું નથી કે આવું પ્રાણી છે, જીવ છે, એ વખતે કોઈ માનવ અધિકારવાળો આવતો નથી, કોઈ જીવનો અધિકારવાળો આવતો નથી. આ બધા માટે ક્યાંક સંયમ રખાવવા માટે સરકારે કડક બનવું જોઈએ કે કેમ? આપે જે વાત કરી, હું મારા પ્રવચનમાં હંમેશા કથામાં બી કહું છું, જે આ પ્રવચન હોય મને યાદ આવી જાય તો હું કહેતો હોઉં છું. એક જીવદયાના કાર્યક્રમમાં હું ગયેલો, એટલે ઉત્તરાયણ પહેલાં જ હતો આ કાર્યક્રમ. એટલે મેં કહ્યું, મેં કીધું ભાઈ જીવદયા કરવી જોઈએ. કોઈ પણ જીવને નુકસાન થાય એ આપણથી પોસાય નહીં. ઉત્તરાયણની અંદર માની કે કબૂતરની પાંખ કપાય કે કોઈ પણ પક્ષીની પાંખ કપાય, આપણને દુઃખ થાય. આપણે તો કીડીને બચાવવાવાળા માણસો છીએ. કીડીને આપણા પગ નીચે આવે તો આપણો પગ આમને આપણા એક વખત કદાચ થઈ જાય તો આપણને અરેરાટીએ છે કે કીડી મારા હાથે મરી ગઈ. આ બરોબર છે, આ બચાવવું જોઈએ. પણ મેં કીધું બકરી ઈદમાં હજારો બકરા કપાય છે, ત્યારે કેમ કોઈ વિરોધ કરવા નથી જતા? ગાયો કપાય છે. હવે તો બકરી ઈદ આવે, બકરી ઈદમાં ગાય કપાવવાનું કોઈ જગ્યાએ કહ્યું નથી. કારણ કે ઇસ્લામની ઉત્પત્તિ અરબસ્તાનમાં થઈ અને અરબસ્તાનમાં ગાય હતી જ નહીં. ત્યાં બકરી અને ઊંટ આ બે જ હતો. એટલે કુરબાની બકરાની ત્યાં આગળ લેવાનું કહ્યું છે. એ જે હોય એમનું, આપણે એની સાથે વાંધો નથી. પરંતુ ઉત્તરાયણ આવે, ધૂળેટી આવે એટલે પાણીનો બગાડ થાય, ઉત્તરાયણ આવે એટલે પક્ષીઓની ચિંતા થાય, થવી જોઈએ. હું એનો પણ વિરોધ નથી કરતો. પણ જે આજે દિવસ ઉગે અને 50,000 ગાયો કપાતી હોય ભારતની અંદર, એના માટે બી આપણી સંવેદના હોવી જોઈએ કે ના હોવી જોઈએ? જેમ ગુજરાતમાં કાયદો બનાવ્યો વિજયભાઈ રૂપાણીની સરકારે, કડક કાયદો, હું એવું માનું છું કે એવો કાયદો ભારતની અંદર પણ બનવો જોઈએ. અને શંકરાચાર્યજી જે અભિયાન અત્યારે કરી રહ્યા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, રાષ્ટ્રમાતા થાય તો સ્વાભાવિક એની હત્યા બંધ થઈ જાય. અને એ અભિયાનની અંદર જ્યારે એમનું અહીંયા હતું કાર્યક્રમ હતો, હું વિદેશમાં હતો એટલે નહોતો, પણ મેં વિડીયો બનાવીને મૂકેલો કે હું આ કામને સમર્થન આપું છું. કારણ કે મારા પિતાશ્રી તો ગૌભક્ત તરીકે ઓળખાતા હતા. એટલે ગાયનો જ્યાં પણ વિષય હોય, એક મુસલમાન જો ગૌશાળાનું ઉદ્ઘાટન કરતો હોય ને તો હું એના ઉદ્ઘાટન માટે જાઉં.
કારણ કે ગાયનું ગૌશાળા ત્યાં આગળ બનાવી રહ્યો છે, એટલે મારા માટે ગાય અગત્યની છે, બીજું અગત્યનું નથી. તો આ જે વસ્તુ છે, તમે કહ્યું ને આ બધું હિન્દુઓને સલાહ આપવામાં આવે છે, પણ મેં પહેલાં જેમ કહ્યું ને કે છરી બતાવે એટલે સલામ કરવામાં આવે. જી, છેલ્લો સવાલ. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે 31મી ડિસેમ્બરે જે રીતે ડાન્સ થાય છે, જે ઉજવણી કરવામાં આવે છે, નવા વર્ષની ઈસવીસનની આ શરૂઆત થાય છે, સાલ બદલાય છે, એ થાય છે. અને બીજી બાજુ આપણે દિવાળીમાં રાતના 10 વાગ્યા પછી ફટાકડા ફોડી શકતા નથી, જાહેરનામું હોય છે. અહીં રાતના 2 વાગે બી ફટાકડા ફૂટશે, 12 વાગે પણ ફૂટશે, ત્યાં કોઈ કશું કહેનાર નથી. આ જે પશ્ચિમી સંસ્કૃતિ છે, તો યુવા પેઢીને એ બાબતની કોણ સમજાવશે કે આનાથી આપણે કેટલું અંતર રાખવું જોઈએ? આજે 31મી ડિસેમ્બર છે ને તમે યોગ્ય સમય યોગ્ય પ્રશ્ન મને કર્યો છે. આ વાત હું મારી કથામાં, મારા પ્રવચનોમાં કહું છું કે ભાઈ 31મી ડિસેમ્બર એટલે જે પશ્ચિમી લોકો છે, મૂળ તો ક્રિશ્ચન ને, આ ક્રિશ્ચનોનો ઉત્સવ છે. 25મી તારીખ એમની નાતાલ આવે, આપણે સંબંધ હોય તો એમને મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ કહો, હું ના નથી પાડતો. હવે તો વિદેશની પાર્લામેન્ટોમાં પણ આપણી દિવાળી ઉજવાય છે, એ લોકો આપણું સન્માન કરે છે. કોઈ પણ ધર્મનો સારો દિવસ હોય તો એનું સન્માન આપણે કરવું જોઈએ, પણ આપણે એનું અનુકરણ શું કામ કરવાની જરૂર? આપણે શું લેવા દેવા? 31મી ડિસેમ્બરના દિવસે તમે જુઓ કે જેટલા ભૂરિયાઓ છાંકતા નથી થતા એના કરતાં 4 ગણા આપણા યુવાનો છાંકતા થઈને રોડ ઉપર, આ સીજી રોડ ઉપર હોય કે હવે તો સિંધુ ભવન નવો રોડ ત્યાં આગળ બન્યો છે, અને સરકારે કડક ત્યાં આગળ તપાસ કરવી પડે છે. હવે હું અહીંથી જઈશ તો ગાડી જવા દેશે કે નહીં એ મને શંકાનું સ્થાન છે, કારણ કે મેં પેપરમાં વાંચ્યું કે આટલા વાગ્યા પછી આ બધા રોડ બંધ ત્યાં આગળ થઈ જશે. શું લેવા દેવા 31મી જોડે? મારે ને તમારે કોઈ લેવા દેવા ખરી? આપણું હિન્દુઓનું નવું વર્ષ આમ તો ચૈત્ર મહિનો, ચૈત્ર સુદ એકમ જે છે ને ત્યારથી પછી આપણું આવ્યું વિક્રમ સંવત, જે બેસતું વર્ષ આપણે કહીએ છીએ, એ આપણું નવું વર્ષ છે. આ નવા વર્ષની અંદર ડાન્સ પાર્ટીઓ થતી હોય, ડાન્સ પાર્ટીઓ નથી, આ ખાલી મજા કરવાની વાત છે. અને ડાન્સ પાર્ટી થતી હોય એમાં પાછું હવે તો જોઈએ છીએ કે મા બાપ બીજે ડાન્સ કરતા હોય, છોકરી બીજે ડાન્સ કરતી હોય. 1-2 કિસ્સા હું તાર યાદ નહીં કરાવું, પણ આપણે જોયેલા છે કે બળાત્કારના કિસ્સા આ દિવસે થયા છે, લોકો આનો ગેરલાભ ઉઠાવતા હોય છે. એટલે એક આ ને બીજું 14મી ફેબ્રુઆરી હું યાદ આપણે વેલેન્ટાઇન ડે. હવે વેલેન્ટાઇન ડેને મારે તમારે કોઈ હિન્દુઓ નાવા નીચોવાનો સંબંધ કરો? સ્નાન સૂતકનો સંબંધ આપણો નથી. રોમની અંદર વેલેન્ટાઇન નામનો એક કવિ હતો, એણે પ્રેમ ઉપર બહુ સારી કવિતાઓ લખેલી, એટલે એ રોમે એનો દિવસ ઉજવવાનું ચાલુ કર્યું. પણ મેં જ્યાં સુધી વાંચ્યું છે અને સાંભળ્યું છે ત્યાં સુધી 1969થી એમણે પણ આ દિવસ ઉજવવાનું બંધ કરી દીધું. હવે આપણે એને પકડી લીધો. શું વેલેન્ટાઇન? એટલે પ્રેમની પરિભાષા તમે રોમના કવિ પાસે શીખશો. પ્રેમની પરિભાષા તમારે શીખવી હોય તો જાઓ બરસાનાની અંદર, અમારી રાધારાણી તમને પ્રેમની પરિભાષા શીખવાડશે કે શુદ્ધ અણિશુદ્ધ પ્રેમ કોને કહેવાય. પ્રેમની પરિભાષા તમારે શીખવી હોય તો જાઓ જુનાગઢની અંદર, મારો નરસૈયો તમને પ્રેમ શું છે એ બતાવશે. એ પ્રેમ ભારતની અંદર છે, એ આપણે નથી કરવું. અને આમાં મજા છે, આમાં જે કંઈ છે. એટલે હું તો ઘણી વખત કહું છું કથામાં, વ્યાસપીઠ ઉપર બહુ સ્પષ્ટ કહું છું પ્રવચનમાં કે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવે એ દિવસે તમારી છોકરીને સ્કૂલમાં નહીં મોકલો તો ચાલશે. એક દાડો નહીં ભણે તો કશું થવાનું નથી. બીજું કે લાલ કપડાં ન પહેરે તો તમારે ધ્યાન રાખવાનું. એ દિવસે કેટલા ગુલાબ વેચાય તમે વિચાર કરો, અને લવ આકારના બધા જે કાંઈ હોય એ બધું વેચાતું હોય છે. એટલે મારી એક વિનંતી છે, જેમનો જે દિવસ છે એમને મુબારક, આપણે એમને હાર્દિક શુભકામના એ દિવસથી આપીએ છીએ, પણ આપણું નથી, એનું આંધળું અનુકરણ આપણે અહીંયા નહીં કરવું જોઈએ. ચેતન સમૂહ મહારાજજી, આપે ખૂબ સારી ચર્ચાઓ કરીને હિન્દુ ધર્મના ટીકાકારોને કદાચ આનાથી સારો જવાબ બીજો હોઈ ના શકે. આપનો ખૂબ ખૂબ આભાર. આ હતી આજની પાવર પ્લેની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.